બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જવાન. તો બધા મજામાં છું. તો અમે ડાકોર સાહેબને બંને જણ જઈએ છીએ. અચાનક જવું પડે છે ગામડે. તો ડાકોર સાહેબ ગુડ મોર્નિંગ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો અમે ડાકોર સાહેબને બંને જઈએ છીએ. તો ડાકોર સાહેબ વહેલા 5 વાગે આવ્યા હતા. તો અચાનક જવું પડ્યું ગામડે, કેમ કે મારા મામા એક્સપર્ટ થઈ ગયા છે. તો અંતિમ દર્શન કરવા માટે તો આજે મોડું જોવા જઈએ છીએ ડાકોર સાહેબ બંને, ખારી મેરા વાળા શામળાજી. તો અમે 5 વાગે નીકળ્યા હતા, હિંમતનગર પહોંચી ગયા છું. તો મારા ભાઈને એ લોકો વહેલા જતા રહ્યા, ઘરે જવાનું હતું, મારા મમ્મી પપ્પા લઈને આવવાના હતા એટલે. તો અમે અહીંયા ડાયરેક્ટ જઈએ છીએ. અહીં શામળાથી હિંમતનગર શામળાજી ડાયરેક્ટ જવાય એટલા માટે. ઘરે જઈએ તો બહુ મોડું થઈ જાય. એ લોકો તો 4 વાગે નીકળી ગયા, તો અમે તો 5:15 નીકળ્યા છીએ. એટલે મોડું થઈ ગયું. તો કાલની ડેડ બોડી છે એટલે વહેલા સંસ્કાર કરી દેવાના છે. આ શામળાજી હાઈવે છે, સીધો રાજસ્થાન જાય. ગંગોઈ અને શામળાજી વચ્ચે જો રસ્તો છે. તો અમે જઈને પાછા આવી ગયા, એટલા થાકી ગયા. ના પછી 11:30 થયા છે. 11:30 ને પાછા અમદાવાદ ભેગા થઈ ગયા. એટલે 11:15 છેક ઘરે પહોંચી જશું. અમે નજીક થઈ ગયા છે એકદમ. કેનાલ તો આવી ગઈ, 10 મિનિટમાં ઘરે જઈને આવું એટલે બહુ કાઠું કામ છે. જેવા ગયા એવા પાછા. તો બ્લોગમાં બની રહેજો. ગાઈઝ અમે આવી ગયા, તો માથું બી ધોઈ લીધું, નહીં બી લીધું. તો ડામોર સાહેબને નહીં લીધું. તો ડામોર સાહેબ તો 24 કલાક ડ્યુટી કરેલું છે, લાગી છે ભૂખ. હવે કઢી મકાઈનો રોટલો બનાવી દો ફટાફટ. આર્યને ભૂખ લાગી છે, આર્યને કંઈ નહીં બનાવ્યું. તો હવે શું, તો મકાઈના રોટલા અને કઢી બનાવી દો ફટાફટ. માથામાંથી પાણી બી પડે છે હમણાં ધોયું એટલે. કર્યું જો ખુલ્લું ખુલ્લું છે, તો હું ફટાફટ હવે કંઈક બનાવી દઉં. તારે મેં તો ફટાફટ રોટલા બનાવી દીધા, અને કઢી અને મકાઈના રોટલા. તો ડામોર સાહેબને તો આપી બી દીધું. ને 24 કલાક ડ્યુટીવાળા છે, એમને ઊંઘ આવી ગઈ હતી એટલે જેમ બનતું એમ. તો એ બી જમે છે. મારા રોટલા થઈ ગયા, તો હું બી બેસી ગઈ ફટાફટ. તો આર્યન બી બેસી ગયો છે. તો તમારે જમવું હોય તો આવી જાઓ. મકાઈનો રોટલો અને કઢી. કાઢી આપો. બસ સાંજનો સમય થઈ ગયો છે. તો સુરભીમાં ટ્યુશનમાં ગઈ હતી, જઈને આવી ગઈ છે. એક બાજુ ભાત મૂક્યા, એક બાજુ દાળ. ને હવે પાણી ગરમ થઈ ગયું છે. ગઈ જે અમે સુરભીબેન ટ્યુશનમાં જઈને આવી ગયા છે. શું કરો છો સુરભી? સુરભી મોબાઈલ જોવે છે. આર્યન બી કંઈક જોવે છે મોબાઈલમાં. શું કરે છે આર્યન? એવું? તો સુરભી તું શું જોવે? રીલ? હા, તો મારે બનાવવાનું છે જમવા. તો હું બનાવી દઉં જમવા હવે. તો દાળનું પાણી તો મૂકી દીધું છે, ભાત બી મૂક્યા છે. તો શું જલ્દી ફટાફટ દાળ બનાવી દો. તો સુરભી કે મમ્મી દાળ બનાવી દે. તો દાળ કાઢી મૂકી દીધી છે. ઘઉંની રોટલી બનાવી દો. એક બાજુ ભાત મૂકી દીધા છે. તો ડામોર સાહેબ બહાર ગયા છે. તો હું આજે તો બહુ ઊંઘી તો ઉઠીને તો એક ઢગલો વાસણ હતા, એ ધોઈને હવે જમવાની તૈયારી કરું છું. તો ડામોર સાહેબ ગયા બહાર. તો ડામોર સાહેબ હવે આવી જશે. તો બ્લોગમાં બની રહેજો. બધા જતા રહ્યા છે બહાર, હું એકલી છું. તો હું બનાવું છું જમવા. તો દાળ થઈ ગઈ મારી. તો લોટ બી બાંધી દો છે, રોટલી કરવી બાકી. તો આર્યન ગવાની છે. તો સુરભીને કાલે સ્કૂલમાં જન્માષ્ટમી ઉજવવાની છે, એટલે એ બી ગઈ બહાર ખરીદી કરવા. એને પપ્પાને 2 જણ. મને એકલીને અહીંયા મૂકી ગયા છે રોટલી ટીપવા માટે.
મને અહીંયા રોટલી ટીપવા માટે મૂકી ગયા છે તો હું શું ને રોટલી બનાવું છું. ગરમી તો ના પૂછે વાત. તો રોટલી એકલી જ બાકી રહેશે. લોટ બી બંધાઈ ગયો છે, દાળ બી થઈ ગઈ, ભાતે થઈ ગયા. તો કારેલાનું શાક બનાવવાનું હતું. તો એક દિવસ મેં કારેલાનું શાક બનાવ્યું હતું, બહુ જ કડવા કારેલા હતા, ખબર નહીં, ખતરનાક. તો પછી એને આજે મેં બનાવ્યું, કાલે એકલી બનાવીને ખાઈશ. તો ડામર સાહેબ ના પડે બનાવતી જ નહીં, બહુ કડવા હતા એટલે. તો મારે રોટલી બનાવવા બાકી છે, થોડી વાર હવા ખાઈ લો પંખા ઉપર, પંખો ચાલુ કરી પછી રોટલી બનાવું. ગાઈ જમાર જમત બની બી ગયું. અને સુરભી મેડમ મોલમાં ગયા હતા તો એમ પપ્પાને 2 જણ તો જઈને આવી બી ગયા. પપ્પાની પરીને 2 જણ. હા, પપ્પાની પરી જ મેં તો કોણ કહેવાય, શું કહેવાય, મને તો કંઈ સંભળાતું નહીં. તો ગાઈ અમે જમી લઈએ. તો પપ્પાની શેરણી તો બસ બેહી ગઈ છે. મકાઈનો રોટલો સોળે છે બફોરવાળો. એને મકાઈનો રોટલો બહુ ભાવે છે. અત્યારે મેં નહીં બનાવ્યો, ઠંડો પડ્યો તો હમણાં તો ઘઉંની રોટલી બનાવી છે. કઢી છે, પછી ભાત છે. ભાત તો રહી ગયા, ભાત તો કોઈ લાવી દે રહી ગયા તો પેલી ત્યાં નીચે મૂકે. અને દાળ છે. મારા પર અન્યાય ऐसा जो भी होता है ठीक नहीं होता है. ડામર સાહેબને આપી દઉં ઉપર. ગાઈ બ્લોકમાં બની રહેજો, અમે જમી લઈએ તારે.